ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતની મુલાકાતે છે, ત્યારે જેપી નડ્ડા દ્વારા અમદાવાદના નામાંકિત ડોક્ટર સાથે બેઠક યોજી ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં શહેરની રાજ્ય સરકારની હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ તેમજ ડીન કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા। જેપી નડ્ડાએ વસ્ત્રાપુર સ્થિત ખાનગી હોટલમાં તબીબો સાથે વિશેષ મુલાકાત યોજી હતી અને હેલ્થ કેર એક્સલન્સ ડાયલોગ કાર્યક્રમ તબીબો સાથે ચર્ચા કરી હતી। આ કાર્યક્રમમાં રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા। આ બેઠકમાં ગુજરાતમાં મેડિકલ ટુરિઝમમાં પ્રગતિ થાય તે કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે પણ રાજપથ ક્લબ ખાતે આ જ રીતે અનેક ડોક્ટરો સાથે ગુજરાતના નામાંકિત લગભગ 80 થી 100 ડોક્ટરો સાથે એમણે વાર્તાલાપ કર્યો હતો। આદરણીય નડ્ડાજીનો અનુભવ એ એક આરોગ્ય મંત્રી તરીકે ખૂબ જ છે અને જે તે વખતે પણ એમણે જુદા જુદા પ્રકારના સજેશનો જુદા જુદા ડોક્ટરો પાસેથી મેળવ્યા અને એનો રાષ્ટ્રીય લેવલે ખૂબ મોટા પાયે એનો અમલ કરવામાં આવ્યો છે। નડ્ડાજીના નેતૃત્વ અને આદરણીય મોદીજીના નેતૃત્વમાં દેશમાં મેડિકલ ક્ષેત્રમાં વિવિધ પ્રકારની સીટો અંડર ગ્રેજ્યુએટની હોય કે પોસ્ટ ગ્રેજ્યુએટની હોય ખૂબ મોટા પ્રમાણમાં આ સીટો વધી છે। આરોગ્ય ક્ષેત્રમાં એક જબરજસ્ત ક્રાંતિ છેલ્લા 10 વર્ષમાં ગુજરાત અને દેશમાં પણ થઈ છે। ગુજરાતમાં પણ કદાચ આપને ધ્યાન જ હશે કે આરોગ્ય મંત્રી ઋષિભાઈના નેતૃત્વમાં ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનમાં આજે ગુજરાત એ મેડિકલ ટુરિઝમનું મોટું હબ બની ગયું છે।